આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાશે. રાજ્યના નગરો મહાનગરોના વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા મંજૂર કરાયા. સુરતની અદાલતે માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. ગુજરાત રાજ્ય એસટી નિગમના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. અને રણજી ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલમાં આજે ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32%, જ્યારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 61.65% તેમજ 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 66.7% મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. રાજ્ય સરકારે નગરો મહાનગરોના વિવિધ વિકાસ કામો માટે રૂપિયા 537 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓને રૂપિયા 309 કરોડ 72 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. દ્વારકા નગરપાલિકાને 131 કરોડ 76 લાખ રૂપિયા ફાળવવામાં આવશે. આ ઉપરાંત વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ, સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ 70 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે 13 કરોડ 35 લાખ રૂપિયા સહિત 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસામાં નુકસાન થયેલ માર્ગોના રીસર્ફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે 1 કરોડ 70 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વિધિ મોદી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યની જીમર્સ સાથે સંકળાયેલી 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા છે. અંદાજિત 7 કરોડના ખર્ચે રાજ્યની 16 અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી, વડોદરા, પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની જીમર્સ મેડિકલ હોસ્પિટલને હાઈ એન્ડ માઇક્રોસ્કોપ મળ્યા છે. આ સુવિધાને કારણે 4000થી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે. સુરતની અદાલતે તાજેતરમાં માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસના 2 આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સુરત જિલ્લા અદાલતે આજે આપેલા ચુકાદામાં બંને આરોપીઓને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અંગે એડવોકેટ નયન સુખડવાલાએ વધુ માહિતી આપી હતી. સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો અને બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટીમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે. દરમિયાન ટૂંકા ગાળામાં જ આરોપીને દોષિત ઠેરવી સજા અપાવવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને અદાલતની કામગીરીની પ્રશંસા કરી હતી. સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું. આ જ પ્રકારે આવનારા દિવસોમાં આ ગુનેગારોને સજા અપાવવા માટે ગુજરાત સરકાર રાત દિવસ એક કરીને કામગીરી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટા બોરસરા ગામમાં ગત 8મી ઓક્ટોબરે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ઘટનાના એક આરોપીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા મુજબ નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓના 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને 14 લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. ગુજરાત વડી અદાલતે જણાવ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આ બાબતે ચુકાદો આપતા વડી અદાલતે જણાવ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે નહીં. વડી અદાલતે ઉમેર્યું કે જન્મ મરણની નોંધણીના રજિસ્ટ્રારમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી સહકારી ધિરાણ સોસાયટી ફડચામાં ગઈ હોવાના સમાચારને જિલ્લા રજિસ્ટ્રારે ફગાવી દીધા છે. આ અંગે વાયરલ થયેલા એક પત્રમાં 200થી વધુ ખાતેદારોના નાણાં બેંકમાં ફસાયા હોવાનું જણાવાયું હતું, જેને ખોટા જણાવતા જિલ્લા રજિસ્ટ્રાર DK ખેરે થાપણદારોની ચિંતા ન કરવા જણાવ્યું હતું. ગોધરા તાલુકાના કાંકણપુરમાં મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો ફરચામાં લઈ જવા માટેનો કોઈ ઓફિશિયલ પત્ર વ્યવહાર મંડળીના હોદ્દે દ્વારા કરવામાં આવેલ નથી. જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે એને અમે બહાલી આપતા નથી અને જ્યારે ઓફિશિયલ કોઈ કમ્યુનિકેશન થશે તો એના ઉપર કાર્યવાહી કરશું. અત્યારે કોઈ રોકાણકારોએ, ડિપોઝિટરોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન નાઇપર પરિસર ખાતે આજથી 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે, જેમાં ભારત, ફ્રાન્સ, જર્મની, સાઉથ કોરિયા, જાપાન સહિતના દેશના આશરે 73થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. આ અંગે સંસ્થાના નિદેશક પ્રોફેસર શૈલેન્દ્ર સરાફે વધુ માહિતી આપી હતી. जो हमारी ओल्ड एज की डिसीज होती है, इन सबके बारे में हम लोग 3 दिन चर्चा करेंगे. इसमें करीब 48 नेशनल स्पीकर्स हैं और 3 इंटरनेशनल स्पीकर्स हैं. इसमें पूरे देश से करीब 200 पार्टिसिपेंट्स आए हैं और 150 से ज्यादा एब्स्ट्रैक्ट यहाँ पर हैं और हम इस पर चर्चा करेंगे और इसको हम लोग अपनी रिकमेंडेशन को डिफरेंट मेडिकल एजेंसीज को भेजेंगे. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષાની હોલ ટિકિટ આજથી બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. આ હોલ ટિકિટ શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી આજથી ડાઉનલોડ કરી શકાશે. રણજી ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલ ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ દિવસના અંતે કેરળના 4 વિકેટે 206 રન થયા છે. સચિન બેબી અને મોહમ્મદ અઝરુદ્દીન રમતમાં છે. મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશાના મેદાની પ્રદેશના પવનો સૂકા હોવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી 5 દિવસ મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાશે. રાજ્યના નગરો, મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા મંજૂર કરાયા. સુરતની અદાલતે માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.
ગુજરાત રાજ્ય એસટી નિગમના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે અને રણજી ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલમાં આજે ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.